જય માતાજી, જય ગજાનન। 5 દિવસ સુધી છોકરીઓ બધી દીકરીઓ મુલાકાત રહેવાની છે, તો બનતી કોશિશ તમારાથી એને દાન પુણ્ય જરૂરથી કરજો। તમારી સોસાયટીમાં, ફ્લેટમાં ક્યાંય પણ છોકરીઓ હોય એને દાન પુણ્ય તમારી રીતે કરી દેજો। અને હા, આ સમયગાળા દાન પુણ્યનું બહુ જ મહત્વ છે। આપણે ટૂંક સમયમાં શ્રાવણ માસ આવી રહ્યું છે, શ્રાવણ માસમાં પણ બહુ દાન પુણ્યનું મહત્વ છે। પણ મારું એ કહેવું છે કે તમે બધું દાન પુણ્ય કરજો, શ્રાવણ મહિનામાં કરજો, 11સમાં કરજો, અને કોઈ પણ પ્રસંગ હોય એમાં કરજો। પણ પહેલું દાન અને પહેલું પુણ્ય હોય આપણા માતા પિતા, એમને યાદ રાખીને પણ તમે ચાલજો, એ લોકો રાજી થાય એવું પણ તમે લોકો કરજો। પહેલી પૂજા આપણે ભગવાનની કરીએ, પછી આમ તો ઘણા માતા પિતા મોટા સૌથી, પણ છતાં આપણે ભગવાનની પૂજા કરીએ। બીજી પૂજા આપણે મા બાપની, માવતરની, પિતા હોય, માતાશ્રીઓ હોય, એમની પૂજા જરૂરથી કરજો। જો એ લોકો સુખી રહેશે તો તમે પણ સુખી રહેશો। કહેવાય છે ને, ઘણાના જીવનમાં ઘણા દુઃખ હોય છે, ઘણા લોકો એમ કહે છે કે આ રીતે અમારું આમ થઈ રહ્યું છે, એ ઘરમાં કંકાસ છે, આ છે, તે છે। તો આપણે આમ ગણીએ ને તો જ્યોતિષી સૌથી મોટું જ્યોતિષ પણ છે, પણ થોડું ખ્યાલ રાખો ને તો આપણા મા બાપને તમે સુખી રાખો, મા બાપનું ધ્યાન રાખો, મા બાપની જેટલી થાય એટલી સેવા કરો, અને સાફ દિલથી મા બાપ સાથે તમે વ્યવહાર રાખો ને તો અડધા દુઃખ તો તમારે એમને વયા જશે, આ મારી ગેરંટી છે। જો સમજવાવાળા સમજતા હોય અને જે ન સમજતા હોય તો આ વિડીયો જોઈને જરીક થોડુંક સમજણ લેજો કે સૌથી મોટા આ દુનિયામાં ભગવાન છે, પછી આપણા માતા પિતા છે। જો કે તમે સાંભળ્યું છે ને, મા બાપથી મોટું કોઈ નથી। એટલે આ ટૂંક સમય કે ટૂંક વાણી મારી છે એમાં એટલું તમે સમજી જાજો કે મા બાપની સેવા કરશો એટલે તમને દરેક જીવનમાં તમને પુણ્ય તમને મળી જશે, અને મોટામાં મોટું પુણ્ય એ જ છે। તો બધાય ભક્તોને, બધાય સબસ્ક્રાઈબરને, બધા જ ફોલોવરને મારી નમ્ર વિનંતી છે કે બધી પૂજા પાઠ કરો, બધી સેવા કરો, દાન પુણ્ય કરો, પણ સૌથી મોટું હું કીધું મેં, મા બાપથી મોટા કોઈ નથી। એટલે એમની પૂજા પાઠ, સેવા પૂજા જે થાય કરી લેજો, મોટું પુણ્ય જ એ છે। પછી અફસોસ રહી જશે, પછી એમ થશે કે મા બાપ હતા ત્યારે આપણે સેવા ન કરી શક્યા, અને પછી એની પાછળ તમે જે કરશો ફોટા મૂકીને કે ગામ જમાડશો, બધાને ભેગા કરશો, આ બધું નિમિત્તે હોય કે આ બધું ક્રિયા હોય, કરવાની હોય, બાકી લાગણી ન હોય। એટલે લાગણી સાથે રહેજો, લાગણી સાથે ચાલશો, એ જ મારી વિનંતી છે। એ જ મારા સનાતનનો મહિમા, મારી જે ચેનલ છે એનું પ્રયાસ રહેશે। જય માતાજી અને જય ગજાનન।